કચ્છ જિલ્લામાં કોંગ્રેસ સંગઠનને પાયાથી મજબૂત કરવા સૂજન સંગઠન અભિયાન શરૂ થયું છે। બુધવારે ભુજના સ્મૃતિવન ખાતે સંગઠન સૂજન કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં રાષ્ટ્ર અને પ્રદેશ કક્ષાએથી આવેલ નિરીક્ષકો અને સ્થાનિક કોંગ્રેસના આગેવાનો દ્વારા જિલ્લામાં સંગઠનને મજબૂત કરવાની રૂપરેખા ઘડવામાં આવી હતી। નિરીક્ષકો દ્વારા સ્થાનિક કોંગ્રેસી આગેવાનોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ બેઠક બાદ વીર દેવાયત બોદરની પ્રતિમાથી માધાપરના મહાત્મા ગાંધી સર્કલ સુધી સંવિધાન યાત્રા નીકળી હતી। સંગઠન સૂજન કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ જિલ્લા મથક ભુજ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં અભિયાન અંગે વિસ્તૃત માહિતી કેન્દ્રીય અને પ્રદેશ કક્ષાના આગેવાનો દ્વારા આપવામાં આવી હતી। ઉત્તરાખંડના ધારાસભ્ય અને રાષ્ટ્રીય નિરીક્ષક નિઝામુદ્દીન કાઝીના અધ્યક્ષસ્થાને આયોજિત પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના સંગઠનને વધુ સુદૃઢ કરવા માટે લોકોના પ્રશ્નોને જાણવા જનજનનો સંપર્ક કરવાની પહેલ કરવામાં આવી છે। કચ્છમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા કાર્યકર્તાઓ જિલ્લાના ગામે ગામ સુધી પહોંચી ગ્રામજનો સાથે 1-to-1 મુલાકાત કરી રહ્યા છે। સૂજન સંગઠન અભિયાન અંતર્ગત 3 મે સુધી કચ્છના ભુજ, લખપત, અબડાસા, માંડવી, મુન્દ્રા, ભચાઉ, રાપર તાલુકામાં પ્રવાસ કાર્યક્રમો થકી લોક પ્રશ્નોને જાણવાનો પ્રયાસ કરાશે। રઘુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સંગઠનના મજબૂતીકરણ સાથે કચ્છવાસીઓના પ્રશ્નોને સાંભળવાની પહેલ કરવામાં આવી છે। कांग्रेस के देश भर के जिलाध्यक्षों को और शक्तियां प्रदान करने के लिए और उनको अतिरिक्त जिम्मेदारियां देने के लिए और उनकी जवाबदेही तय करने के लिए एक योजना बनाई है और उस योजना के अंतर्गत गुजरात को एक पायलट प्रदेश के रूप में कांग्रेस पार्टी ने लिया है। तो उसी कड़ी में हम लोगों को एक जिला देकर भेजा गया है। मैं कच्छ की पावन धारा पर आज यहाँ हूँ। मेरे साथ हमारे पीसीसी के सहयोगी हैं और हम सब लोग यहाँ कांग्रेस कार्यकर्ताओं से, नेताओं से, अपने वर्कर्स से हम सब लोगों से मिलेंगे जो ग्रास रूट लेवल का वर्कर है और उनकी भावनाओं के अनुकूल हम लोग देखेंगे कि कांग्रेस में जो संगठन चलाने की क्षमताएं जिन लोगों में हैं उन लोगों को हम चिन्हित करने का प्रयास कर रहे हैं। तो ब्लॉक स्तर पर, नगर स्तर पर, जिला स्तर पर जो भी लोग आवेदन करेंगे उनके आवेदन को और उनकी योग्यताओं को ये पूरी समिति ध्यान में रखते हुए हम लोग राष्ट्रीय अध्यक्ष जी को हम अपनी रिपोर्ट प्रेषित करेंगे। प्रभारी साहब मुकुल वासनिक जी और संगठन महासचिव आदरणीय वेणुगोपाल जी के माध्यम से हम अपनी रिपोर्ट देंगे और फिर उस पर जो भी पार्टी लीडरशिप एक अपना निर्णय लेगी वो जिला कांग्रेस कमेटी और अन्य कमेटियां उसके आधार पर बनेंगी। अभी मैं यहाँ 3 तारीख तक तो हूँ ही और अगर ज़रूरत पड़ी तो इसको हम एक्सटेंड कर लेंगे। दोबारा आना पड़ा दोबारा आएंगे, तीसरी बार आना पड़ा तीसरी बार आएंगे। तो आना और रुकना विषय नहीं है। जितनी ज़रूरत यहाँ होगी उसके अनुकूल हम जब तक के हमारा हर कार्यकर्ता लगेगा हमें कि हम सबसे मिल चुके तब तक हम लोग यहाँ पर पूरी समिति पीसीसी की हम सब लोग यहाँ रहेंगे। और प्रमुख पद के लिए किसके पास कितने समर्थक हैं या कार्यकर हैं उसके पास उसके समर्थक उसके बात में हम लोग ये विषय किसके साथ कितने लोग हैं विषय नहीं, योग्यता के अनुकूल हम लोग कार्य करने की कोशिश करेंगे। तो जिसमें जितनी योग्यता होगी और इतना जान लीजिए कि जिसमें योग्यता होती है उसी के साथ कुछ लोग भी जुड़े होते हैं, बिना योग्यता के तो लोग भी नहीं जुड़ते। નાગરિક સંરક્ષણ કચેરી તેમજ કચ્છ કલેક્ટરની ઉપસ્થિતિમાં નવજીવન અંધજન મંડળ માધાપર ખાતે 138 જેટલા દિવ્યાંગ બાળકો અને કર્મચારીઓને નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ આપવામાં આવી હતી, જેમાં નાગરિક સંરક્ષણ દળ વિશે પ્રાથમિક માહિતી, પ્રાથમિક સારવાર, ફાયર એન્ડ સેફટી, 108 ઇમરજન્સી હેલ્પલાઇન, અભ્યમ મહિલા હેલ્પલાઇન વિશે માહિતી દર્શાવતા મોડ્યુલ બ્રેલ લિપિમાં તૈયાર કરાવવામાં આવ્યા હતા। આ ઉપરાંત બધિર બાળકો માટે સાઇન લેંગ્વેજથી તાલીમના તમામ મોડ્યુલની સમજણ આપી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર આનંદ પટેલે તાલીમની પહેલને બિરદાવી હતી અને દરેક સંવેદનશીલ જૂથના લોકો આ પ્રાથમિક તાલીમ મેળવે તેવું જણાવ્યું હતું। સૌ પ્રથમ વખત બ્રેલ લિપિની મદદથી દિવ્યાંગજનોને નાગરિક સંરક્ષણ તાલીમને મહત્વપૂર્ણ બાબત ગણાવી હતી। બ્રેલ લિપિના માધ્યમથી તાલીમ આપવાનો આ પ્રયાસ દિવ્યાંગજનો માટે આપદાની સ્થિતિમાં જીવન રક્ષક સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ ઉપરાંત નવચેતન અંધજન મંડળ સંસ્થાની દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની કામગીરી પ્રશંસનીય ગણાવી હતી।
કોઈ પણ વ્યક્તિ શારીરિક ખામી હોવાના લીધે નાગરિક સંરક્ષણ તાલીમથી વંચિત ન રહે એ દિશામાં બ્રેલ લિપિ નાગરિક સંરક્ષણ તાલીમ મોડ્યુલ ખૂબ જ ઉપયોગી બનશે. બ્રેલ લિપિના સ્વરૂપે મોડ્યુલના વિકાસથી પાયાની શરૂઆત કચ્છ જિલ્લા નાગરિક સંરક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે, જે સમગ્ર દેશમાં દિવ્યાંગ માટે ઉપલબ્ધ બની શકશે અને દિવ્યાંગો માટે નાગરિક સંરક્ષણ તાલીમ સરળ બનશે. બ્રેલ લિપિની સાથે વાંચન કરતા તાલીમ મેળવનારા ભુજના રહેવાસી અને નવચેતન અંધજન મંડળ માધાપર ખાતેની સ્કૂલમાં અભ્યાસ કરતા છાત્રોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ વિસ્તારોમાં નાગરિકોને આ અંગેની તાલીમ આપવામાં આવી રહેલી છે. સિવિલ ડિફેન્સ આપણને ખ્યાલ છે કે નાગરિકોનો કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિઓ એ માનવ સર્જિત પણ હોઈ શકે છે, કુદરતી પરિસ્થિતિઓ પણ હોઈ શકે છે. આ મુશ્કેલ પરિસ્થિતિઓમાં નાગરિકોનો પોતાનો રિસ્પોન્સ શું હોઈ શકે એ માટે એમને તૈયાર કરવા બાબતેની આ તાલીમ હોય છે. ગુજરાતમાં લગભગ 14 જેટલી આ પ્રકારની ઓફિસીસ આવેલી છે. આપણા ત્યાં 3 જેટલા યુનિટ નાગરિક સંરક્ષણ હેઠળના ભુજ ખાતે, નલિયા ખાતે અને ગાંધીધામ ખાતે આવેલા છે. દિવ્યાંગજનો માટે ખાસ કરીને એક પ્રથમ વખત ખૂબ સુંદર મજાનો પ્રયાસ ભુજ ખાતે કરવામાં આવેલો છે. જે આપણું સાહિત્ય છે એ સાહિત્ય પ્રથમ વખત બ્રેલ લિપિમાં, ગુજરાતી બ્રેલ લિપિમાં એને કન્વર્ટ કરવામાં આવેલું છે કે જેથી કરી આપણા જે પણ દિવ્યાંગજનો છે, દિવ્યાંગજનો પણ એને આ તાલીમને સરળતાથી સમજી શકે. આપણે જાણીએ છીએ કે બાળકો, વડીલો અને સાથે સાથે દિવ્યાંગજનો આવી વિપરીત પરિસ્થિતિમાં સૌથી વલરેબલ સેક્શન હોય છે. ત્યારે નવચેતન સંસ્થાની સાથે રાખી અને આપણે આ બાળકોને, દિવ્યાંગ બાળકોને, ખાસ કરીને બ્લાઇન્ડ જે બાળકો છે એમને બ્રેલ માધ્યમથી તાલીમ આપવામાં આવેલી છે. અમારી શાળામાં સિવિલ ડિફેન્સ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત અમે ઘણું બધું દિવ્યાંગ બાળકો અને બાલિકાઓએ શીખ્યું હતું. જેમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે સૌથી મહત્વની વાત એ છે કે અમારા માટે બ્રેલ લિપિમાં બુકો ઉપલબ્ધ કરવામાં આવી હતી, જે પણ સામે ટીવીમાં બતાડવામાં આવે છે કે જે પણ સામે ટ્રેનર અમને સમજાવે છે તે અમે બ્રેલ લિપિમાં વાંચીને જાણી શકીએ છીએ. આ વાતનો અમને ખૂબ જ ગર્વ છે કે અમે બ્રેલ લિપિમાં સરળતાથી વાંચી અને લખી શકીએ છીએ. સિવિલ ડિફેન્સ ઓફિસ ભુજ દ્વારા નાગરિક સંરક્ષણ અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમના મુખ્ય 2 હેતુ હતા. એક તો દિવ્યાંગજનોમાં પણ સિવિલ ડિફેન્સની ભાવના કેળવાય અને તેઓ પણ સમાજનું, રાષ્ટ્રનું એક ઉત્પાદક અંગ છે અને એ જે અમે બધા દિવ્યાંગજનો હક માંગીએ છીએ તો સાથે સાથે અમારે સમાજને કંઈક આપવા માટેની ફરજ પણ છે. તો એ માટે અમે નાગરિક સંરક્ષણની આજે તાલીમ લીધી. આની ખાસિયત આજે એવી હતી કે સમગ્ર તાલીમ દરમિયાન સૌપ્રથમ તો જે કંઈ સાહિત્ય હતું, ચાહે 108નું હોય, અભયમનું હોય, સિવિલ ડિફેન્સના પાવર પોઈન્ટ હોય કે ફાયર સેફ્ટીના, એ તમામ જે પ્રેઝન્ટેશન હતા એનું બ્રેલમાં ટ્રાન્સક્રિપ્શન કરી અને બ્રેલ લિપિમાં એની કોપી દરેક પાર્ટિસિપન્ટને આપવામાં આવી હતી. નાગરિક સંરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમને પર્સનલી બ્રેલમાં કઈ આફતથી કઈ મુશ્કેલીમાં શું કરવું અને કેવી રીતે મુશ્કેલીઓનો સામનો કરવો અને બચવો, આ અમને બ્રેલની પુસ્તિકા દ્વારા સમજાવવામાં આવ્યું હતું. અને આજે અમે ઘણી મુશ્કેલીઓનો કેવી રીતે સામનો કરવો એ આ તાલીમમાં શીખ્યા. જેમ કે આગ ઓલવવી અને આપણે હાર્ટ એટેક આવે તો કોઈ વ્યક્તિની કેવી રીતે મદદ કરી શકીએ, કે આપણા પર એવી મુશ્કેલી આવે તો આપણે તેનાથી કેવી રીતે નીકળી શકીએ. અમને આ તાલીમમાંથી આજે ઘણું શીખવા મળ્યું. ભુજ તાલુકાના માધાપર ગામે આવેલી નંદીવન ગૌશાળાના દ્વિતીય પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં આંતરરાષ્ટ્રીય કથાકાર બ્રહ્મઋષિ કિરીટભાઈ ખાસ ઉપસ્થિત રહી આમંત્રિત મહેમાનો, દાતાઓ અને ગાય માતા વિશે વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમમાં કથાકાર કિરીટભાઈએ જણાવ્યું હતું કે અક્ષય તૃતીયા એ પવિત્ર દિવસ છે. આ દિવસે જે લોકો સત કાર્ય કરે છે, અક્ષય એટલે જેનો કોઈ નાશ ન થાય, માટે આ દિવસે સત કાર્યમાં દાન પૂન કરવા જોઈએ. માધાપરમાં આવેલી નંદીવન ગૌશાળાનો દ્વિતીય પાટોત્સવમાં હવન, દીપ પ્રજ્વલિત, ગણેશ પૂજન તથા આમંત્રિત મહેમાનોને આવકાર અપાયો હતો. ત્યારબાદ વચનામૃતમાં ગૌમાતા મનુષ્ય માટે ખૂબ ઉપયોગી છે, તેમાં 33 કોટી દેવતાઓનો વાસ છે, તેની સેવા કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. આ ગૌશાળામાં કાંકરેજ 80 થી વધુ ગાયો આવેલી છે. વધુમાં કહ્યું હતું કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે 14 રત્નોમાંથી 3 મહારત્ન છે, તેમાં કામધેનુ એ મહારત્ન છે. અહીં એવા પ્રકારનું ઘી બનાવવામાં આવે છે જે નિરોગી કાયા આપે છે. હવન કરવાથી ભૂમિ આકાશની શુદ્ધિ થાય છે, માટે હવન કરવામાં આવે છે. બાદમાં રામકૃષ્ણ ટ્રસ્ટના ડોક્ટર મનોજ સોલંકીએ જણાવ્યું હતું કે
84 લાખ જીવોમાં સૌથી પવિત્ર જીવ છે. ગાય આપણી સંસ્કૃતિને ટકાવી રાખે છે, જેના મળમૂત્રનું મનુષ્ય સેવન કરી નિરોગી રહે છે. એટલા માટે એને પવિત્ર કહેવામાં આવે છે. માટે રસ્તા પર રખડતી પવિત્ર ગાયને ગૌશાળામાં અને ત્યારબાદ ઘરમાં રાખવામાં આવે એવી લાગણી વ્યક્ત કરી હતી. આ વેળાએ બ્રહ્મઋષિની સાથે આચાર્ય સુખદેવે હવનમાં બીડું હોમ્યું હતું. તેમની સાથે ભુજના કાર્યક્રમમાં જીતુભાઈ ઠક્કર સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. જે દિવસે આપણે જે કોઈ સત્કાર્ય કરે એમ કહેવામાં આવે છે કે અક્ષય, ક્ષય માને નાશ અને એટલે જેનો કોઈ દિવસ નાશ જ ન થાય. એટલા માટે થઈને પાટોત્સવ આપણે આ તિથિ ઉપર કરીએ છીએ. ભક્ત લોકો આવે, ગૌસેવકો આવે, યજ્ઞ યાગાદી થાય, સ્વાગતો કરવામાં આવે, ગાયોની સેવા કરવામાં આવે છે. અને નંદીવન એક એવી વિશેષ સ્થાન ગાયો માટે કરવામાં આવી છે, જેમાં કાંકરેજ પ્રજાતિ જે છે એને એકદમ શુદ્ધ જેને કહેવામાં આવે છે, જેને માટે થઈને અનેક પ્રકારની શુદ્ધતાથી એને ખાન પાન, હવા, પાણી, જેથી કરીને કે એ એવી એક ઔષધિ પ્રકારનું દૂધ આપી શકે, જેનાથી જો ઘૃત જે છે, સમુદ્ર મંથન થયું ત્યારે 14 રત્નોમાંથી 3 મહારત્ન છે, એમાંનું એક કામધેન છે ને એ મહારત્ન છે. તો આપણે એ પ્રકારનું ઘી પ્રગટ થઈ રહ્યું છે અહીંયા, જેથી કરીને માણસનું સ્વાસ્થ્યનો ઉપર એનો અસર થઈ અને એને નિરોગી કાયા પ્રદાન કરી શકે. આવી વિચારધારાથી આ નંદીવન માધાપર આપ બધા જાણતા હશો, આ કચ્છમાં એનું નિર્માણ કરવામાં આવ્યું છે. સારી એવી ગૈયા છે, આપણે એના દર્શન બી કાલે કરીશું. અને એક પ્રાર્થના બી છે કે જ્યારે માધાપરમાં આજે 2 વર્ષથી આ ગૌશાળા કરવામાં આવી છે, તો માધાપર અને ખાસ કરીને ભુજના જે સેવકો છે ને એક પ્રાર્થના છે કે જરાક તમે પણ આમાં સાથ આપો અને ભાગ લ્યો, રુચિ રાખો, તો ગૌ માતાની જરૂર કૃપા આપણા બધા ઉપર થશે. નવીનતા તો એ છે કે જે પ્રકારથી અમારે પુષ્ટિ માર્ગની અંદર અનેક પ્રકારના મનોરથો થતા હોય છે, આ એક જાતનો ગૌ મનોરથ છે. ગૌ મનોરથનો એ થયો કે ભગવાન શ્રી કૃષ્ણને ગૈયા વાલી છે, જેના માટે થઈને અટથી યત પ્રજાન ચારયન પશુન, જે ભગવાન નલિન સુંદરમ નાથતે પદમ, પરમાત્મા ખુલ્લે પગે થઈને જેની સેવા કરી છે. એટલે હકીકતમાં આ મનોરથ કરવાથી તમે ખાલી ગાયોની સેવા નથી કરી રહ્યા. આ મનોરથની અંદર તમારા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ જે પરમાત્મા જે છે એની પણ સાથે સેવા થઈ શકે છે. હાજીપીરની દરગાહે આ વર્ષે યાત્રિકો બહોળી સંખ્યામાં સલામ ભરવા આવ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ હાજીપીરના યાત્રિકો મુન્દ્રાની સામુરાદ બુખારી પીરની દરગાહે બહોળી સંખ્યામાં સલામ ભરવા આવ્યા હતા. સોમવારે સવારથી જ યાત્રિકોનો પ્રવાહ વધ્યો હતો અને મુન્દ્રાની બુખી નદીના પટમાં વાહનોના થપ્પા લાગ્યા હતા. ડાક બંગલાથી બુખારી પીરની દરગાહ તેમજ નદીવાળાના નાકાથી બસ સ્ટેન્ડ સુધી બહારના યાત્રિકો બહોળી સંખ્યામાં આવી પહોંચ્યા હતા અને નાના મોટા ધંધાર્થીઓના રોજગાર ખુલ્લી પડ્યા હતા. મુખ્ય બજારમાં વિવિધ પ્રકારના હલવાના ધંધાર્થીઓની ગરાકી જામી હતી અને દર વર્ષે યાત્રિકો હલવાની ધૂમ ખરીદી કરતા હોય છે. બુખારી પીર દરગાહના ઇરશાદ ઉલ હક બુખારીએ જણાવ્યું હતું કે હાજીપીરના યાત્રિકો આ વર્ષે બહોળી સંખ્યામાં દરગાહે સલામ ભરવા આવ્યા હતા અને આ યાત્રિકો માટે ન્યાઝની વ્યવસ્થા રાખવામાં આવી હતી. આખી રાત યાત્રિકોની અવરજવરથી મુન્દ્રાની બજારો ધમધમી ઉઠી હતી. સમુદ્રના શહેનશાહ હજરત શાહ નવાબ બુખારી પીર દરગાહ તરીકે દરિયાવટી બહુ માને છે. હાજીપીરના યાત્રાળુઓ બધા કચ્છ, સૌરાષ્ટ્ર, આજુબાજુના બધા જ યાત્રાળુઓને પાછું વળતા મુન્દ્રા થઈ દર્શન કરી અને પછી જ જાય છે. અહીંયા એમને ત્યાં ખવડાવવામાં આવે છે, અહીંયા સેવા ચાકરી કરી એમને પછી જાય છે. એકદમ ભાઈચારાનો માહોલ હતો, અને બધા જમી કરી સંતુષ્ટ થઈ અને પછી ગયા અને દર્શન કરી રાતના રોકાણા હતા. અમુક આખી રાત પબ્લિક ઘસારો ચાલુ, ગરમી બહુ હતી, એ સાથે આખી રાત પબ્લિક ચાલુ હતી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.